સૌરાષ્ટ્રમાં એક કરતાં વધુ જિલ્લાઓમાં વરસાદની અછત દેખાઈ છે, વર્તાઈ છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે સાબિત થયા છે. અને એટલા માટે જ સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને હવે પોલિટિકલ લોકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર નર્મદાનું પાણી સૌની યોજનામાં છોડે અને આ પાકોને બચાવી લેવામાં આવે. અને એના માટે જ તમે જુઓ, પોરબંદર હોય, જામનગર હોય, જૂનાગઢ, સૌરાષ્ટ્ર, કચ્છ, તમામ જગ્યાએ પાણીની અછત સર્જાઈ રહી છે. અને એટલે જ હવે ઈશુદાન ગઢવી 29 તારીખથી પ્રતિક ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યા છે. પણ તે પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. જેમ ટીવીમાં હોય છે ગ્રાઉન્ડ રિપોર્ટ, તેઓ એક મગફળીના ખેતરમાં ગયા અને જોયું કે કઈ રીતે મગફળી ખરાબ થઈ રહી છે, સુકાઈ રહી છે. તેમનું સ્પષ્ટપણે એક એવું હતું કે સરકાર પાણી છોડે નહીં તો જે પાક છે એ મગ હોય, સોયાબીન હોય, મગફળીઓ તમામ બરબાદ થઈ જશે. સાથે તેઓએ સપોર્ટ કર્યો. જે રીતે ઈશુદાન ગઢવી આંદોલન કરી રહ્યા છે તેમાં લોકોનો તો સપોર્ટ છે, પણ સાથે સરકાર જલ્દી આ સમસ્યાનું સમાધાન થાય તેવી માંગ પણ તેઓએ કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવજો ગોપાલ ઇટાલિયાએ કઈ રીતે ખેડૂત સાથે વાત કરીને સમગ્ર ઘટનાનું જે ચરિતાર્થ છે તે ત્યાં કર્યું છે, ચિત્રણ કર્યું છે અને આખો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યું છે. સરકારને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે ખેડૂતો કેટલી મુશ્કેલીમાં છે જો પાણી ન આવે તો. જો આ સમગ્ર ઘટના જે તેમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂકી છે. તો નમસ્કાર દોસ્તો, ઈશુદાન ગઢવી ખેડૂત નેતા અને અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ 29 તારીખથી ધરણા ઉપર બેસે છે. અને ઈશુદાનભાઈના નેતૃત્વમાં અમારી માંગણી એવી છે કે દુષ્કાળ જાહેર કરવામાં આવે આ વર્ષને, અને ખેડૂતોને જે કંઈ પાક નુકસાની છે એની સહાય ચૂકવવામાં આવે. પણ સરકારના કાન સુધી આ વાત પહોંચતી નથી. હું હમણાં બધા આગેવાનો, કાર્યકર્તાઓ સાથે મળી અને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળવા ગયો હતો અને રજૂઆત કરી કે સૌની યોજનાનું પાણી અહીં વિસાવદરમાં, જૂનાગઢમાં અને આખા સૌરાષ્ટ્રમાં આપો. પણ જો કે હજુ પાણી આવ્યું નથી. પણ હવે પાણી નહીં મળે તો આ જે છોડવા છે એ ચાહે મગના હોય કે સોયાબીનના હોય કે મગફળીના હોય કે કપાસના કે કંઈ પણ, એ છોડવા કેટલા દિવસ સુધી ટકશે? તડકાના કાંઈ હવે તો લંઘાઈ જાય. આ આકાશ જુઓ ભાઈ, બતાવો, આમાં વાદળાય કાંઈ દેખાતા નથી હવે. એટલે અમારી માંગણી એવી છે કે હવે કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી. સૌની યોજનાનું પાણી આવે તો ઠીક છે, પણ ઘણા ખેતરો એવા છે કે હવે તો સૌનીનું પાણી આવે તોય કાંઈ મેળ પડે એમ નથી. કેટલાક ખેતરોને પાણી આવે તો ફાયદો થશે, પણ અમુકને તો ફાયદોય થાય એમ નથી. એટલે આજે હવે આ ખેડૂતોની દયનીય પરિસ્થિતિ, હું વિસાવદરમાં જ છું. અને આ વિસાવદરના આ કેટલા મહિનાની થઈ માંગ? મગફળી 2 મહિનાના છોડવા છે. લ્યો મગફળીના હવે કહેવો જઈ 2 મહિનાના છોડવા ખેંચ્યા તો એમાં કાંઈ હાથમાં. પહેલાં તો 2 મહિનાનો છોડ જ આવડો ન હોય. છોડ હોય આવડો મોટો, કમસે કમ 2, 2.5, 3 ફૂટનો તો થઈ જતો હશે કે નહીં? હાથી નો હાલે. 2 મહિનાનો છોડ હોય તો આમાં જો હાથી હાલે એવી જગ્યા ચોખ્ખી દેખાય છે. આ દેખાય જ નહીં. આમાં હાથી બાતી કાંઈ ન હાલે. 2 મહિનાનો છોડ એવો હોવો છે. હવે 2 મહિના સુધી બિયારણ, દવા, ખાતર, મજૂરી બધું કર્યા પછી હવે આમાં કાંઈ છે જ નહીં. આગું રાખો જરાક અને બતાવો. હવે આ 2 મહિનાના અંતે આ છે. આમાં હું ખેડૂતને વધ્યું? આમાં 1 સિંગ આવી છે, 2 છે, એમાંય કાંઈ હશે નહીં. આમાંનો ખોલો તો ફોફૂસ છે, આમાં દાણોય બેઠો નથી કાંઈ હરખો. હવે આ પરિસ્થિતિ 2 મહિનાના પાકની થઈ છે. આપણે ગમે છોડવો ક્યાંય લઈ ગયો છે, કાંઈ છે નહીં. 2 મહિના થઈ ગયા પછી કાંઈ ગમે છોડ ખેલો લે. આમાં ખાલી ઢોરને ચારોય ન થાય આમાં તો, લ્યો ને. એટલે ગુજરાતભરના બધાય ખેડૂતોને તો મારી વિનંતી છે કે 2, 3, 4 છોડવા ખેંચ્યા તો એમાં હારા દાણા ગણી શકાય એવા 1 ને 2 છે. આટલા બધા છોડવા ખેંચ્યા તો એમાં દાણાય નથી હરખા. હવે આ ઢોર ખાઈએ કે આમાં માણાને તો કાંઈ વધે એમ નથી. આ 2 દાણા, આ 2 સિંગ હરખી દેખાય જોવામાં, બાકી તો છે જ નહીં આમાં. આ ત્રીજી છે.
એટલે હવે આ દુષ્કાળ જાહેર કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. ગુજરાતભરના સૌ ખેડૂતોને મારી એટલી વિનંતી છે કે બધાય પહોંચે. ખંભાળિયા ખાતે ઈશુભાઈના નેતૃત્વમાં જે દુષ્કાળ જાહેર કરો અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે એમાં બધા ખેડૂતો પહોંચે એવી મારી બધાને વિનંતી છે. કેમ કે જો દુષ્કાળ જાહેર નહીં થાય તો બહુ તકલીફ પડવાની છે. આ વર્ષ આખું તકલીફ વાળું છે. આ બધા છોડવા જો કોઈ પણ છોડવા હાથ અડાડવા 2 મહિનાના છોડવા છે આ ખેંચો છે આમાં કઈ નહીતર આમાં ખરેખર કેટલા હોવા જોઈએ? 50 દોડવા. હવે આમાં ત્રણેય હરખા નથી. આ 2 તો નો હાલે, હવે માંદા છે. 2 તો વરસાદ થાય તો નકરી બેમાં કાઈ ના વરસાદ ન થાય તો આ 2 માં કઈ પાણી નું આવે તો આય બળી જાય ને. આ મોટા કે જ ના થાય એટલે આ 2 છે એમાંય નથી. પાણી આવે તો આ 2 વધે, નકર આય નો વધે. નકર એમાં કાઈ ના. તો આવી તકલીફ અત્યારે સૌરાષ્ટ્ર આખામાં, આમ તો ગુજરાત આખામાં પડી છે. એટલે બધાને મારી વિનંતી છે કે સૌ સાથ સહયોગ આપે, ટેકો આપે. ઈશુદાનભાઈના નેતૃત્વમાં જે દુષ્કાળ જાહેર કરો અભિયાન હાલવાનું છે એમાં બધાય જોડાય અને ગાંધીનગર સુધી આ ખેડૂતોની પીડા પહોંચે એના માટે સૌએ જાગૃત બનવાનું છે. જય કિસાન. જે રીતે ગોપાલ ઇટાલિયાએ પોતાની સમગ્ર ગ્રાઉન્ડ રિપોર્ટ મૂક્યું છે, સરકારને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ મગફળીના ખેતરમાં જઈને ખેડૂત સાથે વાત કરીને તેને આપ શું વિચારો છો એ સરકારની આંખામાંથી ઉઘડશે કે કેમ, આ અંગે આપનું મંતવ્ય જરૂર આપો. સાથે અમારા યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.